વિદ્યાર્થી ભાઈઓ બહેનો, હું સુરભી પંડ્યા દવે મારી ઓનલાઈન નર્સડન્ટ એકેડમીમાં તમારા લોકોનું હાર્દિક સ્વાગત કરું છું। જેમ કે આપણે લાસ્ટ લેક્ચરમાં ચલાવેલું કે અપૂર્ણાંક સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર, તો એ ચેપ્ટર જ્યારે પૂરું થયું ત્યારે કેટલાક હોમવર્કમાં મેં તમને દાખલા કરવા માટે આપેલા, તો આ એના આન્સર છે। તમે લોકો ચેક કરી લો કે તમારા કેટલા આન્સર સાચા છે કે ખોટા છે, કે જેનો આન્સર ના આવતો હોય એવો કઈ પણ ઇશ્યુ હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો, જેથી કરી હું નેક્સ્ટ મારો વિડીયો બનાવું ત્યારે એની આન્સર કી પણ જોડે જોડે હું અપલોડ કરી દઉં। હવે બીજી વસ્તુ એ કે જે લોકો મારો વિડીયો પહેલી વખત જોવે છે અને જેને આ આખો વિડીયો આજે આખું ચેપ્ટર છે એ ભણવું છે, તો એની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, જેથી કરી તમે લોકો એને જોઈ શકો। તો હવે આપણે આજના ટોપિકની શરૂઆત કરીએ। આજે આપણે એક એવા ટોપિક સાથે મળીએ છીએ કે જે ટોપિક ડાયરેક્ટલી તમને કદાચ એક્ઝામમાં નથી પૂછાવાનું, પણ એ ટોપિક બીજા ઘણા બધા તમારા જે ભણવાના ટોપિક છે, ભણવાના જે ચેપ્ટર છે એ બધા ચેપ્ટરમાં બહુ ઉપયોગી થયું છે। એ સિવાય પણ બીજી ઘણી બધી જગ્યાએ તમને એ વસ્તુ ઉપયોગી થાય એવી છે, તો એટલા માટે આ લઉં છું, આ ટોપિક અત્યારે ભણાવું છું। બીજી વસ્તુ એ કે આના પછીનું જે ચેપ્ટર છે એ મારે લસાગુસા ચલાવવાનું છે, તો લસાગુસાની અંદર આ વસ્તુ ખૂબ જ અગત્યની છે, તો એટલા માટે એ ચેપ્ટરની પહેલા હું એક નાનો એવો વિડીયો તમારા જોડે શેર કરું છું કે જેથી કરી તમને એ લસાગુસા ચેપ્ટર શીખવામાં મદદરૂપ થાય। તો સૌથી પહેલા તો એ કહું કે આજનો આપણો ટોપિક છે વિભાજ્ય સંખ્યાની ચાવીઓ। તો વિભાજ્ય સંખ્યાની ચાવીઓમાં સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે વિભાજ્ય સંખ્યા એટલે શું। તો એવી સંખ્યા કે જે સંખ્યાને કોઈ પણ એક એ સંખ્યા પોતે અને એક સિવાય બીજી કોઈ એક ત્રીજી સંખ્યા વડે એને ભાગી શકાતું હોય તો એવી સંખ્યાને શું કહેવાશે? વિભાજ્ય સંખ્યા। જેમ કે આપણે વાત કરીએ કે 3 છે, તો 3 ને કોના વડે ભાગી શકાય? એક તો પેલા 3 એકા 3, તો એક 3 છે, પછી 1 તરી 3, તો એક 1 છે, એક 3 છે। આ સિવાય બીજી કોઈ પણ એવી સંખ્યા નથી કે જેના દ્વારા તમે 3 ને નિશેષ ભાગી શકો, તો એટલા માટે 3 એક એવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે। તો હવે વાત કરીએ આપણે વિભાજ્ય સંખ્યાની, તો એના માટે આપણે ઉદાહરણ લઈએ કે 4, તો 4 ને તમે કોના વડે ભાગી શકો? સૌથી પહેલા તો 1 વડે, પછી 4 વડે, અને આ સિવાય પણ તમે એને 2 વડે ભાગી શકો છો। તો જ્યારે કોઈ પણ સંખ્યાને એ સંખ્યા પોતે એક અને ત્રીજી કોઈ એક સંખ્યા વડે જો ભાગી શકતા હોય તો એ સંખ્યાને શું કહેવાશે? વિભાજ્ય સંખ્યાઓ। તો એના વિરુદ્ધમાં કે જ્યારે કોઈ એક સંખ્યાને એ સંખ્યા સિવાય અને એક આ બંને સિવાય જો ત્રીજી કોઈ સંખ્યા વડે ભાગી ના શકાતા હોય તો એવી સંખ્યાને કઈ સંખ્યા કહેવાશે? અવિભાજ્ય સંખ્યા। તો હવે જયારે આપણે વિભાજ્યની વાત કરીએ તો આ 4 એક એવો આંકડો હતો કે જે બહુ નાનો હતો, તમે એને આસાનીથી 2 વડે 4 વડે ને 1 વડે ભાગી શકી અને તમે ચેક કરી શકો છો, પણ ઘણી વખત ઘણી સંખ્યા બહુ મોટી આવે છે, તો એ સંખ્યાને તમે દરેક વખતે એક એક સંખ્યા વડે ભાગવું એ આપણા માટે શક્ય નથી હોતું। તો એના માટે ગણિતમાં કેટલીક ચાવીઓ આપેલી છે, કેટલીક એવી શોર્ટકટ ટ્રીક આપેલી છે, જેથી કરી તમે સમજી શકો છો કે ભાઈ આ સંખ્યા છે તો એને 2 વડે ભાગી શકાશે, કે 3 વડે ભાગી શકાશે, 6 વડે ભાગી શકાશે। તો એવી બધી જે નાની નાની ટ્રીક છે જે યાદ રાખવામાં બહુ સહેલી છે, પણ જ્યારે તમે ભાગાકાર કરશો ત્યારે બહુ ઉપયોગી થશે। તો એ વસ્તુ આપણે અત્યારે સમજીએ। તો સૌથી પહેલા આપણે અહીંયા 2 થી 11 સુધીની વિભાજ્ય સંખ્યાઓની ચાવીઓ શીખીશું। તો સૌથી પહેલા શરૂઆત કરીએ 2 ની સંખ્યાથી। તો હવે આપણે 2 ની ચાવીની વાત કરીએ તો જે સંખ્યાના એકમના અંકમાં 2, 4, 6, 8 કે 0 આવતા હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે। તો મતલબ શું કે સૌથી પહેલા તો એકમની અંક એટલે કયો? તો જ્યારે આપણે કોઈ એક સંખ્યાની વાત કરીએ તો એમાં આ જે અંક છે એને કયો અંક કહીશું? એકમ। પછી દશક, 100, 1000, 10000, લાખ અને 10 લાખ। તો જ્યારે કોઈ પણ સંખ્યામાં જે આ એકમનો અંક આપેલો હોય એ અંક જો 2, 4, 6, 8 કે 0 હોય તો એ જે આખી સંખ્યા છે એ આખી સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો છો। તો આપણે દાખલા તરીકે અહીંયા જોઈએ કે 8 છે, તો 8 તો એક જ સંખ્યા છે એટલે એનો એકમની સંખ્યા એ 8 પોતે જ થશે, તો 8 ને તમે 2 વડે નિશેષ ભાગી શકો। હા, પછી આપણે 2 અંકનું ઉદાહરણ લઈએ તો એમાં એકમમાં કઈ સંખ્યા આવશે? 6, તો 6 ને તમે 2 વડે નિશેષ ભાગી શકો? તો હા, 2 તરીને 6, તો એનો મતલબ એમ કે જે 26 સંખ્યા છે એને પણ તમે 2 વડે નિશેષ ભાગી શકો છો। હવે ત્રીજું ઉદાહરણ લઈએ કે 365
24. તો 324 માં એકમના અંકમાં કઈ સંખ્યા આવશે? 4. તો 4 ને તમે 2 વડે નિશેષ ભાગી શકો છો? તો કે હા, 2 દુ 4. તો એનો મતલબ એમ કે 324 છે એને પણ તમે 2 વડે નિશેષ ભાગી શકો છો. એવી જ રીતે 1122 છે તો એમાં પણ એકમના સ્થાને 2 છે, તો એ 2 ને તમે 2 એકા 2 વડે ભાગી શકો, તો આખી સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો છો. એવી રીતે આ ઉદાહરણ જોઈએ તો અહીંયા એકમની સંખ્યામાં શું આપેલું છે? 0. તો 0 આપેલો છે તો એનો મતલબ એમ કે આખી સંખ્યા છે એને પણ તમે 2 વડે ભાગી શકો છો. તો આ ચાવીનો ઉપયોગ એ જ છે કે એ ચાવી દ્વારા તમારે આખી આટલી મોટી સંખ્યા છે એને તમે 1300 13350 ભાગ્યા 2 એવું કરવાની જરૂર નથી. તમે સીધી જ તમને ખબર પડી જશે કે આ સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. બીજું જોઈએ કે આવી રીતે આપેલું હોય કોઈ સંખ્યા તો આપણે એનો મતલબ લસા ગુસામાં લઈશું ત્યારે જોઈશું કે આનો આપણે લસા કે ગુસા લેવાનો હોય તો આ સંખ્યાને જોતા જ આપણને ખબર પડી જશે કે આ સંખ્યા છે એને તમે 2 વડે ભાગી શકવાના નથી. તો તમે 2 વડે એને ટ્રાય કરવામાં, આવી રીતે ભાગાકાર કરવામાં તમારો ખોટો સમયનો બગાડ ના થાય. તો એટલા માટે આ 2 ની ચાવી છે. જે એક વખત જોઈ લે કે જે સંખ્યાના એકમના અંકમાં 2, 4, 6, 8 કે 0 આવતી હોય તો તેવી સંખ્યાને તમે 2 વડે નિશેષ ભાગી શકો છો. સહેલું છે ને? હવે આપણે જોઈએ 3 ની ચાવી. તો હવે 3 ની ચાવીની આપણે જો વાત કરીએ તો 3 ની ચાવીમાં શું છે કે જે સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે ભાગી શકાતો હોય તો તે સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય છે. તો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ કે આ 27 છે તો 27 ના 2 અંકો એટલે કયા થયા? 2 + 7. તો 2 + 7 બરાબર 9. 9 ને 3 વડે ભાગી શકાય છે. 3 ના ઘડિયામાં 9 આવે છે તો હા, 3 તરી 9. તો એનો મતલબ શું કે તમે 27 ને પણ 3 વડે નિશેષ ભાગી શકો છો. એવી જ રીતે 342. તો 342 માં શું થશે? 3 + 4 + 2. તો 4 ને 3 7 ને 2 9. 3 ના ઘડિયામાં 9 આવે છે તો કે હા, 3 તરી 9. તો એનો મતલબ શું કે આખી સંખ્યા છે એને પણ તમે 342 છે તો એને પણ તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. એવી જ રીતે આપણે 4 અંકનો મતલબ ઉદાહરણ લઈએ તો 2 + 3 + 4 + 6. તો આનો સરવાળો કેટલો થશે? 6 ને 4 10. 10 ને 3 13. 13 ને 2 15. તો 15 ને 3 ના ઘડિયામાં 15 આવે છે તો કે હા, 3 × 5 = 15. તો એનો મતલબ શું કે જે આ સંખ્યા આપેલી છે એને પણ તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. કદાચ જો તમને 2 આંકડાની જે કોઈ પણ સંખ્યા આવે કે આ 15 છે કે એની તમને ન ખબર હોય કે એની જગ્યાએ 27 કે એમ કંઈક આવ્યું હોય તો આ 15 ને પણ ફરીથી તમે 5 + 1 એટલે 6 કરી શકો છો. તો 3 ના ઘડિયામાં 6 આવે છે તો કે આ 3 દુ 6. તો આ સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. એવી જ રીતે આપણે જોઈએ કે 33345. તો આમાં શું થશે? 3 + 3 + 3 + 4 + 5. તો આનું શું થશે? 5 ને 4 9. 9 ને 3 12. 12 ને 3 15. 15 ને 3 18. તો 18 ને તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. 3 ના ઘડિયામાં 18 આવે છે તો 3 × 6 = 18. તો એનો મતલબ શું કે આ સંખ્યાને પણ તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. હજી જો તમને 18 માં કદાચ ખબર ના પડે કે આઈડિયા ના આવે તો 8 + 1 9. તો 3 ના ઘડિયામાં 9 આવે છે તો કે 3 તરી 9. તો એનો મતલબ એમ કે જે આ 33345 છે એને પણ તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. તો છે ને શોર્ટકટ ટ્રીક કે આટલી મોટી સંખ્યાઓ છે એને 3 વડે ભાગવા કરતા એ વસ્તુ સહેલી છે કે તમે એના આંકડાનો સરવાળો કરીને એને 3 વડે ભાગી શકો. એટલા માટે જ આને ચાવીઓ કહેવાય છે કે જેથી કરી તમારી જે એક મોટી સંખ્યા છે એને એક નાનું એવું સ્વરૂપ આપી દે. તમારી મોટી ગણતરી છે એને નાનું એવું સ્વરૂપ આપી દે. હવે આપણે વાત કરીએ 4 ની ચાવી. તો હવે 4 ની ચાવીની જો વાત આપણે કરીએ તો 4 ની ચાવી શું કહે છે કે આપેલી સંખ્યાના છેલ્લા 2 અંકોને 4 વડે ભાગી શકાતા હોય તો આપેલી સંખ્યાને પણ 4 વડે નિશેષ ભાગી શકાય છે. તો આમાં તમારે શું કરવાનું છે કે તમને ગમે તેટલી મોટી સંખ્યાઓ આપેલી હોય તો એ સંખ્યાના છેલ્લા 2 આંકડા છે જે એકમ અને દશકના આંકડા કહેવાય છે તો એ 2 આંકડાનો જ ખાલી ભાગાકાર કરવાનો છે. જો એ 2 આંકડાના ભાગાકારને મતલબ એ 2 સંખ્યાને તમે 4 વડે ભાગી શકશો તો આખી સંખ્યાને પણ તમે 4 વડે નિશેષ ભાગી શકશો. તો એના માટે આપણે ઉદાહરણ જોઈએ કે 432. તો 32 માં 432 માં છેલ્લા 2 આંકડા કયા થયા? 32. તો 4 ના ઘડિયામાં 32 આવે છે તો કઈ રીતે? 32 ભાગ્યા 4. 4 × 8 = 32. તો આને તમે 8 વડે નિશેષ 32 ને ભાગી શકો તો 4 × 8 = 32. તો એનો મતલબ એમ કે આખી સંખ્યાને પણ તમે 4 વડે નિશેષ ભાગી શકો છો. એવી રીતે બીજું ઉદાહરણ જોઈએ કે 24 છે તો 24 આવે છે. 24 કઈ રીતે આવશે? 4 × 6
24, તો 24 ને તમે 4 વડે નિશેષ ભાગી શકો છો? તો કે છે હા, 4 છક 24. તો એનો મતલબ એમ કે જે આખી સંખ્યા આપેલી છે એ સંખ્યાને પણ તમે 4 વડે નિશેષ ભાગી શકશો. એવી રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે 52,336. તો 36 છે એને તમે 4 વડે નિશેષ ભાગી શકો છો? તો કે હા, 4 9 36. તો એનો મતલબ એમ કે જે આપણે આખી સંખ્યા આપેલી છે કે 52,336 એ આખી સંખ્યાને પણ તમે 4 વડે નિશેષ ભાગી શકો છો. એવી જ રીતે આપણે આ ઉદાહરણ જોઈએ કે આમાં પણ છેલ્લા બે અંક કયા છે? 36 ના છે. તો એમાં 4 9 36. તો એ છેલ્લા બે અંક ભાગી શકાય છે. તો એનો મતલબ એમ કે જે આખી સંખ્યા આપેલી છે એ આખી સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાગી શકો છો. તો આ મતલબ ચાવીને અનુરૂપ, મતલબ કે એ ચાવીનું લોજિક લગાવીને તમને ખબર પડશે કે તમારે આ સંખ્યાને 4 વડે ભાગ ચલાવવો કે ના ચલાવવો. હવે આ જે વસ્તુ કઈ રીતે ઉપયોગી થશે એ તમે જયારે આગળનું આપણે લસા ગુસા ચેપ્ટર લઈશું ત્યારે જોઈશું કે આ વસ્તુ એ વખતે કેટલી અગત્યની છે. જે અત્યારે ખાલી નોર્મલ લાગે છે, પણ જયારે આગળ જેમ એનો ઉપયોગ થશે એમ વધારે આઈડિયા આવશે. હવે આપણે 5ની ચાવી જોઈએ. હવે 5ની ચાવીમાં આપેલી સંખ્યામાં જો એકમના સ્થાને 5 અથવા તો 0 આપેલા હોય તો જ એને 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો આમાં જેમ આપણે 2ની ચાવીમાં જોતા હતા કે એકમની સંખ્યામાં 2 4 6 8 કે 0 આપેલા હોય, એવી જ રીતે આપણે 5ની ચાવીમાં શું જોવાનું છે કે એકમનો સ્થાન જે આપેલો છે એમાં 5 અથવા તો 0 હોવા જોઈએ, તો જ એ સંખ્યા છે એને તમે 5 વડે નિશેષ ભાગી શકશો. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે 10. તો 10 માં એકમના સ્થાને શું આપેલું છે? 0. તો એનો મતલબ શું કે 10 છે ને 5 વડે નિશેષ ભાગી શકાય છે. 2 પંજા ને 10. એવી જ રીતે અહીંયા એકમના સ્થાને 5 આપેલા છે તો તમે 515 ને પણ 5 વડે નિશેષ ભાગી શકો છો. એવી જ રીતે 6220 આપેલા છે તો એકમના સ્થાને શું આવેલું છે? 0. તો એનો મતલબ એમ કે તમે આ સંખ્યાને પણ 5 વડે નિશેષ ભાગી શકો છો. એવી જ રીતે 43435. તો એમાં એકમના સ્થાને શું આપેલું છે? 5. તો એનો મતલબ એમ કે આ સંખ્યા છે એને પણ તમે 5 વડે નિશેષ ભાગી શકો છો. હવે આ સંખ્યા છે તો આ સંખ્યામાં છેલ્લા એકમના અંકે શું આપેલું છે? 0. તો આ જે મોટી સંખ્યા છે એનો તમારે ભાગાકાર કરવાની જરૂર નથી, તમને એમનામ જ ખબર પડી જશે કે આ સંખ્યા છે એને તમે 5 વડે નિશેષ ભાગી શકો છો. તો છે ઈઝી બહુ. આ મતલબ 5ની ચાવી તો મેજોરિટી બધાને ખબર જ હશે, અને કદાચ ના ખબર હોય તો યાદ રહી જાય એવી જ છે. તો એટલા માટે લર્ન કરી લેજો. હવે 6ની ચાવીની જો વાત કરીએ તો 6ની ચાવી શું કહે છે કે આપેલી સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાતી હોય તો જ તે એને 6 વડે નિશેષ ભાગી શકાય છે. મતલબ શું કે 6ની ચાવી કોઈ મતલબ 6 માટે કોઈ પર્ટિક્યુલર ચાવી નથી કે એના માટે કોઈ એવો નિયમ નથી કે જે તમારે મતલબ યાદ રાખવાનું છે. એના માટે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે એ સંખ્યા છે એને તમે 2 અને 3 વડે નિશેષ ભાગી શકતા હોય તો જ તમે એને 6 વડે પણ નિશેષ ભાગી શકો. તો આના માટે થઈ અને તમારે કોઈ સંખ્યાને 2 વડે અને 3 વડે ભાગવાની જરૂર નથી. તમારે ખાલી એટલું જ જોવાનું છે કે 2ની ચાવી અને 3ની ચાવી જો એ સંખ્યામાં કામ આવતી હોય, એમાં બંધ બેસતી હોય તો જ એ સંખ્યા છે એને તમે 6 વડે નિશેષ ભાગી શકો છો. આપણે પ્રેક્ટિકલી ઉદાહરણ તરીકે જોઈએ કે સૌથી પહેલા આપણે જોઈશું કે 36 છે તો 2ની ચાવી આપણને શું કે છે કે જે સંખ્યાની એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તો અહીંયા એકમનો અંક કયો છે? 6. તો એનો મતલબ શું કે 2ની ચાવી છે એ લાગુ પડે છે. હા, હવે બીજું શું કે છે? 3ની ચાવી આપણને શું કે છે કે આ અંકોના સરવાળાને જો તમે 2 3 વડે ભાગી શકતા હોય તો એ સંખ્યાને પણ તમે ભાગી શકો છો. તો 6 ને 3 9. 9 ને તમે 3 વડે ભાગી શકો તો કે છે 3 ધરીને 9. તો એનો મતલબ એમ કે આને 3ની ચાવી પણ લાગુ પડે છે. તો જ્યારે 2 અને 3 બંનેની ચાવી જો લાગુ પડતી હોય તો આ સંખ્યા આપેલી છે એને તમે 6 વડે પણ નિશેષ ભાગી શકો છો. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે 342. તો એમાં એકમની સંખ્યા કયો મતલબ એકમનો અંક કયો છે? 2. તો 2ની ચાવી ફૂલફિલ થાય છે કે હા 2ની ચાવી લાગુ પડે છે? યસ. હવે 3ની ચાવી ચેક કરવાની છે. તો 3ની ચાવી કઈ રીતે આપણે ચેક કરવાની? તો 4 ને 3 7. 7 ને 2 9. તો 9 ને તમે 3 વડે ભાગી શકો છો તો કે છે હા 3 ધરીને 9. તો એનો મતલબ શું કે 3ની ચાવી પણ આમાં લાગુ પડે છે. તો આ જે આખી સંખ્યા આપેલી છે એને તમે 6 વડે નિશેષ ભાગી શકો છો. એવી જ રીતે આપણે જોઈએ આગળ કે આમાં 2ની ચાવી પહેલા તો લાગુ પડે છે તો કે છે હા કારણ કે 2 4 6 8 કે 0 તો એટલા માટે 2ની ચાવી લાગુ પડે છે. હવે 3ની ચાવી તો 5 ને 4 9. 9 ને 2 11. 11 ને 4 15. તો 3 ના ઘડિયામાં 15 આવે છે તો કે છે હા 3 પંચું ને 15.
તો આ સંખ્યાને 3 વડે પણ તમે ભાગી શકો છો, તો આ બંનેને ભાગી શકો છો. તો એનો મતલબ શું કે એને તમે 6 વડે પણ નિશેષ ભાગી શકો છો. હવે આ ઉદાહરણ જોઈએ કે 7 આપેલા તો 2 નું, તો 2 માં 2 4 6 8 કે 0, તો 2 આપેલા છે તો 2 ની ચાવી લાગુ પડે છે, તો કે છે હા. હવે 3 ની ચાવી જોઈએ તો 7 ને 3 10, 10 ને 3 13, 13 ને 3 16, 16 ને 2 18, તો 18 ને તમે 3 વડે ભાગી શકો છો, તો કે છે હા 3 6 18. તો એનો મતલબ શું કે 3 ની ચાવી પણ લાગુ પડે છે. તો એનો મતલબ કે આખી સંખ્યા છે એને તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. હવે આ જ સંખ્યામાં જે 2 છે એની જગ્યાએ જો 1 આપેલો હોત તો શું થાત? 2 ની ચાવી લાગુ પડે છે, તો કે છે ના. 3 ની ચાવી લાગુ પડશે, તો કે છે ના. તો એનો મતલબ શું કે આ સંખ્યાને તમે 6 વડે નિશેષ ભાગી શકો નહીં. તો 6 ની ચાવીમાં જેમ મેં તમને કહ્યું એમ કે એની કોઈ પર્ટિક્યુલર ચાવી નથી, એની કોઈ પર્ટિક્યુલર નિયમ નથી, પણ તમારે ખાલી 2 નો અને 3 નો આ બે નિયમને એપ્લાય કરવાના છે. જો એ બંને નિયમ લાગુ પડતા હશે તો તમે એ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકો.